જો ગાઈસ મમ્મી શું કરે છે? મમ્મી મશીન ઉપર બેસી ગયા છે, થોડું કામ હતું એમને, બહુ ટાઈમ પછી બેઠા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મમ્મી શું કરો છો? આ ક્રિશ્વાનું શું? ક્રિસ્વાનું સીવે. જો ગાઈસ ક્રિસ્વા નથી પણ મમ્મી ક્રિસ્વાના કપડાં સીવે નહીં મમ્મી. પછી એને સીવીને પછી આપણે એમના ઘરે આપવા જઈશું હો મમ્મી. એટલે આપણે ક્રિસ્વાને મળતા પણ આવીએ અને એના કપડાં બી આપતા આવીએ. હા જો ગાઈસ મસ્ત ક્રિસ્વાનું એક તો મમ્મીએ સીવ્યું હતું પણ તમને બતાવવાનું ભૂલી ગયા અમે. મસ્ત નાનું સીવ્યું હતું. હવે આ બીજું પણ સીવાય ક્રિસ્વાનું. પછી ધેરિયાનું પણ સીવાનું હોય. ધેરિયાનું મારું સરપ્રાઈઝ છે એક વસ્તુ, બહુ પછી મેં તમને બતાવીશું મસ્ત. આઈ હોપ કે બહુ મસ્ત સિવાય મમ્મી. હો મસ્ત સીવજો મમ્મી. મસ્ત સીવું. હા એટલે ત્યાં ક્રિસ્વાનું સિવાય મમ્મી ફિટિંગ કરી દે ટોપના. ક્રિશ્વાનું ટોપના ફિટિંગ કરી દીધા હો કરી અને સાઈડ પેન્ટનો કરી દીધું. ચલો તો મમ્મી જય માતાજી. જય માતાજી. સાંજના વાગી ગયા છે 5:30 અને અમારી ધેરિયા મેડમ ઉઠી ગયા છે ચા દૂધ પીવા. હાય ધેરુ. હાય હાય. આમાં દીકરો ચલો ચા પી લો બેટા. જો ચા પી લો. ચલો હવે ધેરિયાની ફી આવી છે. ધેરિયાની ખુશી જોવો ગાઈસ. ધેરિયાની ખુશી જોવો. અલે 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 કેટલી ખુશ થઈ ગઈ હે ધેરુ. ધેરુ એની ફિયાની બહુ જ ખુશ થઈ જાય હે ધેરુ. ફિયા બકુ કરો. ફિયા બકુ કરો. ઓ વાલી કરો. ફિયા વાલી વાલી કરો. ફિયા વાલી વાલી કરો. વાલી વાલી કરો. વાલી વાલી. જો ગાઈસ સાંજના વાગે 5:30 અહીંયા બધા પિક્ચર જોવો. બધા ખેલાડીઓ મૂવી જોવા બેસી ગયા છે. થિયેટરમાં બેસી ગયા છે. કેમ કે વરસાદમાં કંઈ શું કરવાનું, કેમ કે બહાર તો જવાય એવું નહીં. પણ અત્યારે હાલ વરસાદ થોડો બંધ થઈ ગયો. 2 કલાકથી વરસાદ બંધ એટલે થોડું સારું. બાકી તો કન્ટિન્યુ ચાલુ જ હતો. પણ કંઈ નક્કી નહીં કયા ટાઈમે ચાલુ થઈ જાય. હવે ધેરિયા રમશે એના ફઈના જોડે. એની ફઈ આવી ગઈ છે હવે. બહુ જ મસ્તી કરશે ધેરિયા. ધેરિયા હવે મસ્તી કરશે. મસ્તી હમણાં ઉઠી એને ચા દૂધ પીધું. હે ધેરિયા. જો મિત્રો ધેરિયા એની ફિયા આવી એટલે રેડી થઈ ગઈ. અને જો મને બાબા કહી દીધું. જો 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 બાબા જવા માટે એટલી રેડી હોય ને ઓલવેઝ ઓલ ટાઈમ. કોઈ પણ આવે તો બાબા જવા માટે રેડી. કપડાં પહેરી દીધા નવા, કપડાં બદલાઈ દીધા. બાબા જાય હવે. ધેરિયા નહીં જવાનું બાબા, નહીં જવાનું. અંદર આવતી રે. હા હા જવાનું જવાનું. જો ગાઈસ એની એક્સાઇટમેન્ટ જો ખાલી બાબા જવાની. જો ગાઈસ એમ કે તેડો મને એમ કે પડે નહીં બાપા. એટલી ખુશ થઈ જાય બાબા જવા તો. મને નહીં જવાની. મને બાય બાય જ કરી દેવાનું ઓલવેઝ. આચીમ ખાતો ચાલ તો. આચીમ ખાઈ લે ચાલ. મસ્ત મસ્ત છે. આચીમ કેવી છે? મસ્ત મસ્ત. આચીમ કેવી? મસ્ત મસ્ત. તેરું શું પીવે છે? તું શું પીવે? મજા આવી આને હવે. એ ધૈર્ય શું પીવે તું? અહીંયા મિતેશ અને સાહિલભાઈ શું કરો મિતેશ? બાઇકમાં હવા પૂરવાની કે ગાડીમાં હવા પૂરવાની? આ મશીન આપણું હતું મિતેશ. આજે હોય ટાયર ઇન્ફ્લેટર. એનાથી સાહિલભાઈ અને મિતેશ બંને થઈને હવા પૂરવાનું કામ ચાલુ હોય. આ સન્ડે એટલે સાહિલભાઈ ઘરે. આમ ઘરે જ હોય પણ સન્ડેમાં ઘરે. વાગી ગયા છે 7:30. આપણે હવે કરશું રસોઈની તૈયારી. તો જોઈએ લેટ્સ સી કે શું બને રસોઈમાં. ચલો હા જો ગાઈસ અહીંયા બને છે મસ્ત ચોમાસાના વડા. બાજરીના લોટના. બાજરી લોટ, મેથી, લીલું લસણ, મરચાં એના બનાવીએ છીએ વડા. તો ચલો ગાઈસ વડા ખાવા. કેમ કે ચોમાસું આવી ગયું આ બધું જ બહુ ભાવ ખાવાનું. તરેલું જ ખાવાનું. તરેલું તેના ડબ્બા પૂરા કરો મમ્મી. પછી કહેવાનું તેનો ડબ્બો પૂરો થઈ ગયો. બધાને કંઈ ગાઈસ આ તો વસ્તુ હશે જ. ખાવાના ટાઈમે ખાઈ લે પછી તેનો ડબ્બો પૂરો થાય. કમેન્ટ કરજો ગાઈસ. તેનો ડબ્બો પૂરો થાય પછી કહેવાનું તેનો ડબ્બો પૂરો થઈ ગયો. પણ પૂરો તો થાય જ ને આપણે ખાતા હોઈએ એટલે. તો કંઈ નહીં ચલો ખાઓ અને તંદુરસ્ત રહો મમ્મી. ખાવાનું રાખવાનું. હા ચલો વડા ખાવા. જો ગાઈસ અમારા મોંઘેરા મહેમાન આવી ગયા છે ફરી.
એની ફિયા ફરવા લઈ ગઈ હતી, કલાક ફરીને આવી બહાર. જો ખાલી એને ખુશી જુઓ, એને ખુશી જુઓ, એન્જોય કરીને આવી બહાર. અને ખુશી જોવા બોલો ગાઈસ. મજા આવી ગઈ? શું કરીને આવી બહાર બોલ? શું કરીને આવી? શું ખાધું તે? આકીમ ખાધો? આકીમ ખાધો? કેટલી એક્સાઇટેડ હતી જવા માટે. તો મને ટાટા કહી દીધું, બાબા કહી દીધું. અને હવે જો ચાલ જવાનું બાબા, ફરીથી બાબા જવાનું તારે? હે જોજો ગાઈસ, ખાલી બાબાનું નામ લઈએ ને તો ટાટા કહી દે મને. અને બાબા એટલું વાલું ઓ બાપા. જોજો ગાઈસ, એ જશે ફરવા ગયા હતા પોઈચા. અમે પોઈચા ફરવા ગયા હતા રાતના 10:30 ઘરમાં આવ્યા હતા. તો એ બાર મારે ઘરમાં નહીં આવું. હાય ઇધર હાય કરો. હાય મારે જરા હાય બાય બહુ મસ્ત કરો. હાય કરો હાય. અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે. આપણે રસોઈમાં બનાવ્યા છે મસ્ત ગરમા ગરમ મેથીના વડા. જો ગાઈસ, બહાર વરસાદ પડી જાય છે ઝરમર. અને આપણે અહીંયા મેથીના વડા થાય છે. અને અહીંયા મસ્ત ગરમા ગરમ આદુ અને ઇલાયચી મિક્સ. અને મસ્ત ચા પણ બનીને રેડી થાય છે અહીંયા. તો ગાઈસ, રાતના વાગ્યા છે 10:15. અને આ ધૈર્યા મેડમ જો એ જુઓ તો ગાઈસ, હવે એના બાના પગ ઉપર લપસણી ખાય. જો હવે એને બાના ખબર પડી, મમ્મીને હવે ખબર પડી કે આ ધેરું શું કરે. જોજો ગાઈસ, મેં 2 પગ જોડે રાખવા લઈને સારું ખાવા. જોજો ગાઈસ, આ ગમે તે વસ્તુ ઓધી લે. જોજો એક ફસાઈ ગઈ. ફસાઈ ગઈ ગાઈસ. અમારા ધીરાનો આખો દિવસ આવું જ ચાલતું હોય. ગમે ત્યાંથી ઓધી લે. ગાઈસ, તમે નહીં માનો, ઓલું હેલ્મેટ આવે પહેરવાનું, હેલ્મેટ નહીં લપસણી ખાય. હું તમને બતાવીશ વિડીયોમાં.